વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બેન્કિંગ સબ્જેક્ટની અંદર બેંકોનું માળખું, સ્વરૂપ અને એના પ્રકાર જોઈશું. આ અગાઉ આપણે બેંકોના પ્રકાર જોયા હતા અને આની અંદર આપણે સ્ટ્રક્ચર ઓફ બેન્કિંગ સિસ્ટમ ઓફ ઇન્ડિયા, ભારતમાં બેન્કિંગ પદ્ધતિનું માળખું શું છે એ જોઈશું. અગાઉના વિડીયોમાં આપણે એના પ્રકાર જોયા હતા. હવે આપણે એનું માળખું એટલે કે સ્ટ્રક્ચર કઈ પ્રકારનું ભારત દેશની અંદર છે તેના વિશે આજે આપણે અભ્યાસ કરશું. તો મિત્રો, સૌપ્રથમ આપણે એની પ્રસ્તાવનાના રૂપમાં જોઈએ તો ભારતીય બેંકોનું નિયંત્રણ ભારતીય રિઝર્વ બેંક દ્વારા એટલે કે આરબીઆઈ દ્વારા થાય છે. ભારતીય માળખામાં આરબીઆઈ કેન્દ્ર સ્થાન ભોગવે છે. તેના પ્રત્યક્ષ નિયંત્રણ હેઠળ દેશની તમામ બેંકોનું સંચાલન થાય છે. આરબીઆઈ દેશની બેંકોની માતૃ બેંક પણ કહી શકાય તો પણ ઓછું નથી. એને દરેક બેંકોનું એ માતાની જેમ એકદમ સંચાલન કરે છે, એના ઉપર ધ્યાન રાખે છે, એટલે તેને આરબીઆઈને બેંકોની માતૃ બેંક પણ કહેવામાં આવે છે. હવે બેંકોનું માળખા વિશે જોઈએ તો આરબીઆઈ નિયંત્રિત બેંકોનું માળખું એટલે કે સ્ટ્રક્ચર આ બે પ્રકારનું છે. એક બેંક સ્વરૂપ અને એકમ બેન્કિંગ અને શાખા બેન્કિંગ, અને ત્રીજું અન્ય સ્વરૂપે પણ હોય છે. આમ 3 પ્રકારનું એનું માળખું હોય છે. જે આરબીઆઈ નિયંત્રિત બેંકો છે એની વાત છે, બરાબર છે. પહેલું બેંક સ્વરૂપ છે, બીજું એકમ બેન્કિંગ, શાખા બેન્કિંગ છે, અને ત્રીજું બીજી કોઈ પણ રીતે હોઈ શકે. તો આપણે સૌથી પહેલાં બેંક સ્વરૂપની ચર્ચા કરીએ. તો બેંક સ્વરૂપ ભારતમાં વેપારી બેંકોનું સ્વરૂપ 2 ભાગમાં વહેંચી શકાય છે. એક વેપારી બેંકો અને એક સહકારી બેંકો. આ વેપારી બેંકોનું કાર્ય શું છે? તો આ વેપારી બેંકો નફાના હેતુથી થાપણો સ્વીકારે છે અને જરૂરિયાતવાળાને જામીનગીરી ઉપર ટૂંકા ગાળાની લોન આપે છે. થાપણ ઉપર એ વ્યાજ લે છે અને નાણાં લેનાર જે લોન લેનાર હોય છે એના પાસેથી થાપણદારોને વ્યાજ આપે છે. જે આપણે ડિપોઝિટ બેંકોમાં મૂકે છે થાપણદારો, એને બેંક વ્યાજ આપે છે અને તેના કરતાં વધારે થોડુંક વ્યાજ લઈ અને જે જરૂરિયાત છે નાણાંની એવા લોકોને એ જામીનગીરી ઉપર લોન આપે છે. તો એ વ્યાજથી એને ફાયદો થાય છે. તે પોતાનો ધંધો નફાકારકતાની રીતે સહી સલામતના સિદ્ધાંતોને ધ્યાનમાં રાખીને કરે છે. આરબીઆઈ એક્ટ 1934 મુજબ આવી બેંકોને 2 ભાગમાં વહેંચવામાં આવે છે. સેકન્ડ શેડ્યુલ ઓફ આરબીઆઈ એક્ટ 1934 પ્રમાણે આવી બેંકો 2 પ્રકારની હોય છે. એક શેડ્યુલ બેંક, એને ગુજરાતીમાં વર્ગીકૃત બેંક કહે છે. બીજી નોન શેડ્યુલ બેંક, જેને બિનવર્ગીકૃત બેંક કહેવામાં આવે છે. તો સૌથી પહેલાં મિત્રો, આપણે શેડ્યુલ બેંક કોને કહેવાય એટલે કે વર્ગીકૃત બેંક કોને કહેવાય એ આપણે જોઈએ. તો જે બેંકનો સેકન્ડ શેડ્યુલ ઓફ આરબીઆઈ એક્ટ 1934માં સમાવેશ થાય, તેમાં રજિસ્ટ્રેશન હોય તેવી બેંકોને શેડ્યુલ બેંક કહેવામાં આવે છે. જેમાં આરબીઆઈ સાથે ગ્રાહકોના હિત માટે નીચેની શરતોનું પાલન કરવું પડે છે. શેડ્યુલ બેંક હોય એ સંપૂર્ણપણે આરબીઆઈ નિયંત્રણ હેઠળ હોય છે. તેની મૂડી 5 લાખથી વધારે હોવી જોઈએ. બેંકની ભરપાઈ થયેલી મૂડી કેવી હોય જોઈએ? આરબીઆઈના મૂલ્ય કરતાં 5 લાખ કરતાં ઓછું ના હોવું જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ. ઓછી હોય તો એ નોન શેડ્યુલ બેંક કહેવાય. એટલે 5 લાખ કરતાં એની મૂડી વધારે હોવી જોઈએ. થાપણોની 3% રકમ આરબીઆઈ અનામતમાં રાખવાની હોય છે અને ગ્રાહકના હિત ખાતર આવી અનામત 15% સુધી આરબીઆઈ કરી શકે છે. ગ્રાહકોનું હિત જાળવવા માટે જેટલી થાપણો હોય એની 3% રકમ આરબીઆઈમાં એને મોકલી આપવી પડે છે અને આવી અનામત 15% સુધી પણ રાખી શકે, જેથી બેંક ફરજામાં જાય તો આરબીઆઈ પોતે અનામતમાંથી ખાતેદારોને ભાગે પડતી રકમ વેચી શકે છે. દર અઠવાડિયે આરબીઆઈને અહેવાલ લઈને મોકલવો પડે છે. આની સામે આરબીઆઈ તેને અમુક સવલતો આપે છે. દાખલા તરીકે એને સંકટ સમયે મૂડી પણ આપે છે. પછી કોઈક જામીનગીરી હોય એને પુનઃવટા પણ કરી શકે છે. જ્યારે પોતાની પાસે મૂડી ન હોય તો એ આરબીઆઈ પાસેથી માંગ કરીને ઓછીની મૂડી લઈ શકે છે. પોતાની નાણાંની જરૂરિયાતને સંતોષી શકે છે. તો આવી બેંકો કઈ કહેવાય?
તો વેપારી બેન્કો, વિદેશી વેપારી બેન્કો, પ્રાદેશિક ગ્રામ્ય બેન્કો, સ્ટેટ કોઓપરેટિવ બેન્કો વગેરેનો શિડ્યુલ બેંકમાં સમાવેશ થવામાં આવે છે. તો મિત્રો, જે બેન્કો સેકન્ડ શિડ્યુલ ઓફ આરબીઆઈ એક્ટ 1934 હેઠળ નોંધાયેલ હોય તે બેન્કોને શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. અને જે બેન્કો સેકન્ડ શિડ્યુલ ઓફ આરબીઆઈ એક્ટ હેઠળ 1934 હેઠળ સમાવેશ ન થતી હોય, ન રજીસ્ટ્રેશન થયેલી હોય તેવી બેન્કોને નોન શિડ્યુલ બેંક કહેવામાં આવે છે. આવી બેન્કો ક્લોઝ 42નું પાલન કરતી નથી, પણ આરબીઆઈની જરૂરી સલાહ સૂચનનું પાલન કરે છે. આવી બેન્કો છે ને આરબીઆઈ હેઠળ સંચાલનમાં નથી હોતી, પણ જરૂર લાગે તો એ આરબીઆઈનું સંચાલનનું પાલન કરે છે. આરબીઆઈ એના ઉપર નિયંત્રણ પૂરી રીતે કરી શકતી નથી. આવી બેન્કો આરબીઆઈ પાસેથી રૂપિયા પણ ઉધાર નથી લઈ શકતી. તેઓ ચેક ક્લિયર હાઉસમાં ભાગ પણ લેતી નથી. આવી બેન્કો શિડ્યુલ બેન્કોની જેમ જવાબદારી નિભાવતી નથી. શિડ્યુલ બેન્કો જેની પરફેક્ટ નથી, જેથી શિડ્યુલ બેન્કોથી ઓછી ભરોસાપાત્ર હોય છે. પબ્લિક શિડ્યુલ બેન્કોમાં વધારે ડિપોઝિટ જમા કરાવે છે. નોન શિડ્યુલ બેન્કોનો કોઈ ભરોસો નહીં, કારણ કે તે ફડચામાં જાય તો પણ રિઝર્વ બેંક એને પૈસા આપતી નથી, જ્યારે શિડ્યુલ બેંકને રિઝર્વ બેંક પૈસા ફંડ આપે છે. આટલો ફરક છે. તેની મૂડી 5 લાખ કરતાં ઓછી હોય છે. આવી બેન્કો ઇન્ડિયાની અંદર સ્ટેટ કોઓપરેટિવ બેંક 11 છે અને અર્બન બેન્કો કોઓપરેટિવ બેંક 1500 જેટલી છે. મુખ્ય 4 બેન્કો છે નોન શિડ્યુલ બેન્કો ઇન્ડિયાની અંદર: કોસ્ટલ લોકલ એરિયા બેંક લિમિટેડ વિજયવાડા આંધ્રપ્રદેશ, કેપિટલ લોકલ એરિયા બેંક પંજાબ, કૃષ્ણ ભીમા સમૃદ્ધિ લોકલ એરિયા બેંક આંધ્રપ્રદેશ, સુભદ્રા લોકલ એરિયા બેંક મહારાષ્ટ્ર. ભારતમાં આવી 4 મુખ્ય બેન્કો છે જે નોન શિડ્યુલ બેન્કો કહેવામાં આવે છે. નાની મોટી ઘણી બધી બેન્કો છે, પણ આ 4 નોન શિડ્યુલ બેન્કો છે, બાકી બધી શિડ્યુલ બેન્કો છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર બેંકનું સ્ટ્રક્ચર ઇન્ડિયાની અંદર કેવી રીતે છે તે જોયું, કે એનું માળખું કેટલા સ્વરૂપમાં છે અને એ સ્વરૂપમાં કઈ કઈ બેન્કોના પ્રકાર છે. એ શિડ્યુલ અને નોન શિડ્યુલ બેન્કો વિશે આપણે ચર્ચા કરી. શિડ્યુલ બેન્કો સંપૂર્ણપણે આરબીઆઈ હેઠળ છે અને આરબીઆઈના સંચાલન હેઠળ કામ કરે છે, તેથી ડિપોઝિટર માટે એ સેફ બેંક કહેવાય છે. જ્યારે નોન શિડ્યુલ બેંક એ આરબીઆઈ હેઠળ નથી, પણ આરબીઆઈનું સંચાલનની જરૂરી સલાહનું પાલન કરે છે અને તે આરબીઆઈ પાસેથી ઉધાર પૈસા માંગી શકતી નથી, ચેક ક્લિયરન્સ હાઉસમાં પણ ભાગ લેતી નથી. એટલે પબ્લિક માટે આવી બેન્કો ઓછા ભરોસાપાત્ર કહેવામાં આવે છે. મેઇન આ તફાવત છે. તો મિત્રો, શિડ્યુલ બેંક અને નોન શિડ્યુલ બેંક વિશે તમે જરૂરથી સમજી ગયા હશો. ચલો આવજો. મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો. દ્વારિકાધીશ. જય સિયારામ.